પાટણ એપીએમસી હોલમાં ભવ્ય સન્માનોત્સવનું આયોજન થયું. પાટણ ખાતે સોમવારના બપોરે 2 વાગે બંને મહાનુભાવોનું જાજરમાન સન્માનનો કાર્યક્રમ સંપન્ન થયો. ત્યારે લીલીવાડીથી એપીએમસી માર્કેટ સુધી 50 રિક્ષાઓ સાથે બગીમાં બિરાજમાન બંને મહાનુભાવોને એપીએમસીથી 20 થી 25 દેશી ઢોલના ધબકારે અને મોટા ફુલાર જેસીબી દ્વારા બંને બાજુઓ હાર જાજરમાં સન્માન કરવામાં આવ્યું. ત્યારે સરદાર પટેલ સાહેબને માલ્યાર્પણ કરીને સરદાર પટેલનો જયઘોષ કરવામાં આવ્યો. ત્યાર પછી જગતના પ્રથમ એવા શ્રી રોટોલિયા હનુમાન મંદિરને સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ પાટણના સ્વયંસેવકો તેની સાથે અનેક ગામોમાંથી 100, 200, 500 રોટલા રોટલીઓ લાવીને સ્ટેજ પર રોટલા ગોઠવીને બંને મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારે રાજ્યસભાના સાંસદ તરીકે જેમની નિમણૂક થઈ તેવા શ્રી મયંકભાઈ નાયકનું ભવ્ય સન્માન ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડથી સન્માનવામાં આવ્યા અને સમગ્ર દેશનું ડેરી અને કોઓપરેટિવ ક્ષેત્રે ગૌરવ વધારવા શ્રી અશોકભાઈ ચૌધરીનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું. પૂર્વ ભાજપ મહામંત્રી કેસી પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું. તેની સાથે અનેક મંડળીઓ, અનેક સમાજના આગેવાનો દ્વારા બંને મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. ખરેખર ઝાંઝરમાં સન્માનને નિહાળીને બંને મહાનુભાવો પોતાના પ્રવચનમાં એવું કહ્યું હતું કે પાટણ શહેરમાં જ્યારે અમને સન્માનિત કરવામાં આવે છે ત્યારે જરૂરથી પ્રેમ ભાવ અને ઝાંઝરમાન સન્માન કરવામાં આવે છે. સિદ્ધ હેમ સેવા ગ્રુપના તમામ પ્રેમ સેવકો એક થઈને આ કાર્યક્રમને બહોળી પ્રસિદ્ધિ મળી હતી. તેની સાથે દૂધસાગર ડેરીના ડિરેક્ટર અને એપીએમસીના ડિરેક્ટરો પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. ત્યારે એપીએમસીના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ દ્વારા આવેલ મહાનુભાવોનું સન્માન કાર્યક્રમ ખૂબ મહેનતથી સફળ બનાવવામાં આવ્યો હતો. જ્યારે પણ પાટણની અંદર સન્માન કાર્યક્રમ હોય ત્યારે કોઈ અલગ થીમથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવે છે. ત્યારે આવેલ સમગ્ર ગામથી પધારેલા મહાનુભાવો, ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટના દરેક સ્વયંસેવકો તેની સાથે દરેક ગામોમાંથી રોટલા અને રોટલી લઈને આવેલ મહાનુભાવોને સન્માન કર્યા હતા. સમગ્ર સન્માનોત્સવ સફળ અને જાજરમાન રહ્યો હતો. સમગ્ર રોટલા અને રોટલીઓ અબોલ જીવોને પીરસવામાં આવશે. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24.